મારી પાણી કેટલા દિવસથી આવતો નથી તમારે ગામ? પાણી અમારે લુવાર જોઈ નથી ગયું. અમારે તો આટલા 20 ઘર પાણી નથી આવતો ને આ દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે. તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે. ચૂંટણી સમયે નેતાઓએ વાયદા કર્યા, જરૂર હતી તો પાણી પણ આપ્યું, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક આ નેતાઓ આ વાયદા પરથી ફરી ગયા છે. શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણને બધાને ખબર છે કે ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી ત્યારે ક્યાંક ને ક્યાંક પાર્ટીઓ દ્વારા લોકોને અનેક વાયદાઓ કરવામાં આવ્યા અને અનેક પાર્ટીઓ દ્વારા તો જ્યાં જ્યાં સમસ્યાઓ હતી ત્યાં લોકોની સમસ્યાઓનો નિકાલ પણ લાવવામાં આવ્યો. આવી જ એક વાત છે બનાસકાંઠાના ગામડાઓમાં કે જ્યાં બનાસકાંઠામાં લોકોને પાણીની સમસ્યાઓ હતી અને જ્યારે ચૂંટણીનો સમય આવ્યો ત્યારે લોકો માટે ક્યાંક ને ક્યાંક પાણી પણ ત્યાં છોડવામાં આવ્યું હતું. પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને હવે ક્યાંક ને ક્યાંક આ નેતાઓને લોકોની જરૂર નથી અને પાણી પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરી અને આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી આ પાણીની સમસ્યા હતી અને જ્યારે ચૂંટણી આવી ત્યારે એ લોકોને પાણી આપવામાં આવ્યું અને હવે છેલ્લા 20 દિવસથી એ વિસ્તારમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. વધુમાં સમગ્ર બાબતને લઈ અને વિસ્તારના લોકો શું કહી રહ્યા છે એ પણ સાંભળી લઈએ. સાહેબ, પાણી માટે મતલબ જે અમારા ઉગમનો ભાગ છે એમાં મતલબ પાણીની પાઇપલાઈનો મતલબ તળાવમાં નાખવાની શરૂ કરી હતી. અમારા મલપુર ગામમાં પાઇપલાઈન નાખાણી તળાવની. જ્યારે ચૂંટણી હતી તે દિવસે 2-3 દિવસ પૂરતું પાણી આવ્યું અને પછી તળાવમાં પાણી આવતું બંધ થઈ ગયું. અમે કે તળાવમાંથી પૈસા સાહેબ વ્યાજે લઈ અને પૈસા લઈ અને પાઇપલાઈન ખોદાઈ અને પાઇપલાઈન નાખી અને બાજરી પાઈ હતી. પણ હાલ પાણી બંધ કરી નાખ્યું છે, જેના કારણે સાહેબ અમારા ઘાસારો બળી ગયા છે, એરંડા પણ બળી ગયા છે. હવે સાહેબ અત્યારે મતલબ બાજરી બીજી પાવી છે પણ પાણી વગર કરીએ શું? પહેલાં પ્રથમ તો હાલ ઢોર ઢોકર તરસી મરે છે, બાજરી મતલબ બધી બળી ગઈ, એરંડા બધા અમારા બધા બળી ગયા, બધા એરંડા બધા પાછા લઈ લીધા. હવે સરકારની મહેરબાની 2 હાથ જોડની વિનંતી છે કે સાહેબ પાણી ચાલુ કરે અને તો કંઈક અમે આગળ બાજરી કંઈક કરી શકીએ. તો સરકારની વિનંતી છે કે બાજરી સાહેબ પાણી ચાલુ ઉતાર કરે. શું નામ તમારું? પટેલ અજીતસિંહભાઈ મેહાભાઈ, ગામ મલુપુર. બોલો મારી પાણી કેટલા દિવસથી આવતો નથી તમારે ગામ? પાણી અમારે લુવાર જોઈ નથી ગયું. અમારે તો આટલા 20 ઘર પાણી નથી આવતો ને આ દેગડું લઈને કિલોમીટર ભરવા દાવું પડે છે. તે હેડાતું નથી, ઉપડતું નથી, તોય ભરવા દાવું પડે. ઉને ખેતરમાં દાતો પીવા દઈએ ભરવા દાવું પડે. અને બારીથી 4-5 દી થાય વાટ જુઓ કે ઈ આવે તો ભરો, પણ આવે નહીં. હાવ ઠાલ થઈ રહી એટલે વેરી બારીથી ધોળો. ખાસ કરીને વાત કરવામાં આવે તો હાલ જે ભર ઉનાળે લોકોને પાણીની અનેક સમસ્યા હોતી હોય છે અને આ તમામ બાબતોને લઈને આપણે જોયું છે કે અનેકવાર અનેક લોકો દ્વારા રજૂઆતો પણ કરવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા વાયદા પણ કરવામાં આવે છે અને હવે તો હદ થઈ ગઈ. કારણ કે ચૂંટણીનો સમય આવ્યો તો આ લોકોને પાણી આપવામાં પણ આવ્યું હતું. એટલે ક્યાંક ને ક્યાંક હવે એવી ચર્ચાઓ થઈ રહી છે કે શું સત્તા પક્ષ માત્ર ને માત્ર મત માટે કામ કરે છે? મત જોઈતા હશે તો લોકોને તમામ સુવિધા આપવાની અને હવે એમના મતોની જરૂર નથી તો પછી લોકોને સુવિધા ના આપવાની, એવા અનેક સવાલો હાલ આ પરિસ્થિતિને જોતા ઊભા થઈ રહ્યા છે. ખાસ કરીને આપણે જો ચર્ચા કરવા જઈએ, બનાસકાંઠામાં આ વખતે લોકોએ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને પડકાર આપ્યો છે અને ભાજપનો ભગવો એ વિસ્તારમાં લહેરાયો છે. અને આના પછી ક્યાંક ને ક્યાંક આપણે જોયું હતું કે વિવાદ પણ સર્જાયો હતો, ગેનીબેન ઉપર ટિપ્પણીઓ પણ કરવામાં આવી હતી. પરંતુ અહીંયા એક વાત એ પણ જાણવા જેવી છે કે આ લોકોને જે સમસ્યાઓ છે એના ઉપર કોઈ ધ્યાન નથી આપી રહ્યું. માત્ર ને માત્ર સમસ્યાઓની ચર્ચા થાય છે અને બીજી તરફ ક્યાંક ને ક્યાંક રાજકારણને લઈને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, પરંતુ લોકોને જે જરૂર છે એની ચર્ચાઓ નથી થઈ રહી. આ જે આખી બાબત સામે આવી એને લઈ તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.